અમદાવાદમાં પ્લેન ક્રેશની જે ઘટના થઈ 250 કરતાં વધુ મુસાફરો હતા, તેમાં વડોદરાનું જો સૌથી પહેલું નામ આવતું હોય તો શેઠવાલા પરિવારનું નામ આવતું હતું, કારણ કે અમે પણ થોડા કલાક પહેલાં પણ આવી ગયા હતા, પરંતુ માહિતી નથી મળી રહી. પરંતુ હવે આપ જુઓ કે તમામ પરિવારના લોકો ચિંતિત છે. પરિવારના લોકો સાથે જ વાત કરીશું. શું કહેશો જે પ્રકારે આખી ઘટના સામે આવી છે? શું અત્યારે પરિવારના આપણે જે બેન છે, શું પરિસ્થિતિ છે ત્યાં? અમે સરકાર તરફથી એક જ માંગ કરીએ છીએ કે અમને વહેલા તકે જે પણ પ્રોસિજર હોય તમારે એ અમને અપડેટ આપે. અમારા જે પણ મારી બોન છે ને મારી ભત્રીજી છે, બેઓનું અપડેટ આપે વહેલા તકે કે શું છે. હમણાં સુધી કોઈ અપડેટ મળ્યું નથી સરકાર તરફથી અમને, ને સરકાર તરફથી કોઈ આશ્વાસન આપવા આવતું નથી અમને કે અમે ઘરમાં પણ અમારો બહુ ખરાબ માહોલ છે હમણાં, ને જ્યાં ત્યાં અમદાવાદમાં લોકો છે અમારા ઘરના, એ લોકોને પણ કોઈ અપડેટ હમણાં સુધી મળતું નથી. એટલે સરકાર તરફથી અમે એ કરીએ છીએ કે અમને વહેલા તકે જેટલા વહેલા હોય એટલા વહેલા અમને જે પણ હોય જાણકારી વહેલા તકે આપે. શું બેનનું શું નામ છે, દીકરીનું શું નામ છે? સદીકા બાનુ મોહમ્મદ મિયા શેઠવાલા અને દીકરીનું નામ છે ફાતેમા મોહમ્મદ મિયા શેઠવાલા. ઓકે. શું અત્યારે કોઈનું પ્રશાસન, અહીંનું તંત્ર તમારી પાસે કોઈ આવ્યું છે? અહીંથી કોઈ પ્રશાસનવાળા આવ્યા નથી, ખાલી વોટ લેવા આવે છે, બાકી કોઈ આવતું નથી. થાય અહીં કોઈ આવતું નથી. અમે પ્રશાસનથી અપીલ કરીએ છીએ કે અમારા ઘરે આવીને જુએ કે શું છે. પ્રશાસનની ફરજ છે, પ્રશાસનની ફરજમાં પણ આવે છે, વડોદરા શહેર કલેક્ટરની પણ ફરજમાં આવે છે કે જે આવા પરિવારો જે આવા ગુમાવ્યા છે આ પ્લેન ક્રેશમાં, એમની દિલસોજી માટે પણ એ લોકોએ ઊભા રહેવું જોઈએ. આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે વડોદરા માટે, ગુજરાત માટે, અને આમાં વડોદરા કલેક્ટર અને વડોદરા શહેરના જેટલા પણ ધારાસભ્યો છે એમને પણ આ અંગે ઘટતું કરવું જોઈએ. શું માનો છો? અત્યાર સુધી હજુ પણ તંત્ર નથી આવ્યું? બેદરકારી માનો છો? કારણ કે મુખ્યમંત્રી ખુદ ત્યાં પહોંચી ગયા. આ બેદરકારી જ કહેવાય, બેદરકારી, નિષ્કાળજી બધું જ કહેવાય. આ લોકો બેદરકારી તો બહુ જ કહેવાય, કેમ કે હમણાં સુધી આ બનાવ બન્યો છે બપોરે 1:20 કલાકે, અને આટલો બધો ટાઈમ જોયા છતાં પણ વડોદરા શહેર તરફથી કોઈ પણ પ્રશાસન તરફથી હમણાં સુધી અમારી કોઈ પણ જાતનું કોન્ટેક્ટ કરવામાં આવ્યું નથી. ને તેમ છતાં પણ અમારા જે પરિવારો અમે ગુમાવ્યા છે કે શું પરિસ્થિતિમાં છે એની પણ હમણાં સુધી અમને જાણકારી મળેલ નથી. અમારા પરિવારના સભ્યો અમદાવાદમાં પણ છે, ત્યાં પણ એમને કોઈ પણ જાતની માહિતી આપવામાં આવેલ નથી. હજુ કોઈ ત્યાંથી પણ કોઈ કોન્ટેક્ટ ના, કોઈ ત્યાં એ લોકો ત્યાં છે તો ત્યાંથી પણ એમને એ લોકો કહેવામાં આવે છે કે તમે હમણાં અહીંયાથી જતા રહો. એટલે શું પરિસ્થિતિ છે, એકચ્યુઅલ પરિસ્થિતિ, એની કોઈ પણ જાણકારી આ દુઃખદ પરિવારને મરવામાં અમે મેળવેલ નથી. સાદિકા બાનુ જે દીકરી છે, બેન છે, એ ક્યાંથી ક્યાં જવાના હતા? એ 16 તારીખ અહીંયા લગ્ન પ્રસંગ હતો અમારા ઘરમાં, મામાના ઘરમાં, તો એ અહીંયા આવ્યા હતા અને આજે જે સવારે નીકળ્યા અને બપોરે આ બનાવ બન્યો. લંડન જવાનું. આપ મૂકવા ગયા તો કોણ એમની જોડે? એના પપ્પા હતા, એના મમ્મી હતા, એનો ભાઈ હતો, 3 જણા હતા. એ લોકો રિટર્ન આવી ગયા. એના પછી અમને ખબર પડી કે આવું થયું છે, એટલે ઘરના બધા સભ્ય અમદાવાદ જ ગયા છે. હમણાં સુધી કોઈ જાણકારી છે નહીં. શું કહેશો? હજુ પણ પ્રશાસનનું તંત્ર જાગતું નથી, હજુ પણ અહીંયા આવ્યું નથી? કોઈ નથી આવ્યું. અમારી ઈચ્છા એમ છે કે ભાઈ એ લોકોને એમનો ફરજ નિભાવવું જોઈએ. ભેદભાવ બધું ભૂલીને માણસાઈ નિભાવવી જોઈએ. ફરજ નિભાવીને અહીંયા આવીને પરિવારજનને આશ્વાસન આપવું જોઈએ. ના કોઈ MLA છે, ના કોઈ કોર્પોરેટર છે, ના કલેક્ટર છે, ના કમિશનર, કોઈ બી નથી અહીંયા આવીને. આખા ઘરમાં રડારડ ચાલી રહી છે, કોઈ એમને આશ્વાસન આપનારું નથી. હવે શું સરકાર પાસે શું આશા છે? અમે સરકાર પાસે અત્યારે તો અપેક્ષા આટલી છે કે અમને પૂર્ણ માહિતી અમને પહોંચાડે. જે કંઈ બી અમારી પરિસ્થિતિ અમારી કુટુંબીજનોની એની પૂરી માહિતી અમારા અમને સુધી પહોંચાડે. બિલકુલ. આપ જુઓ કે તમામ પરિવાર એક જ વાત કહી રહ્યું છે કે આ તમામ પરિવાર જે સાદિકાબેન શેઠવાલાને તેમની જ દીકરી હતી અને તે પણ આ ફ્લાઇટમાં સવાર હતી. આપ જુઓ કે આશીષભાઈ જોશી પણ અહીંયા પહોંચ્યા છે. આપ જુઓ કે જે પ્રકારે આખી ઘટના સામે આવી હતી. અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને પ્લેન ક્રેશ થવાના મામલે અનેક લોકો મોત થયા છે. ત્યારે જુઓ કે જે પ્રકારે નગરસેવક આશીષ જોશી તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. આ કહી શકાય કે જે પ્રકારે આખી ઘટના સામે આવી છે અમદાવાદમાં, જે પ્લેન ક્રેશ થયું છે, 250 કરતાં વધુ પેસેન્જરો હતા. એર ઇન્ડિયાનું આ પ્લેન હતું અને તેને લઈને આપ જુઓ કે આ જ્યારે ટેકઓફ થવાની વાત હતી, ટેકઓફ પણ થયું અને ત્યારબાદ આ આખું પ્લેન મેઘાણીનગર પાસે આવેલું કમ્પાઉન્ડ છે ત્યાં ધરાશયી થયું અને ક્રેશ થયું. તેમાં આખી આ દુઃખભરી ઘટના સામે આવી છે. અનેક લોકો મોત થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના પૂર્વ
સીએમ વિજય રૂપાણી પણ અહીંયા પહોંચ્યા, પ્લેનમાં તેઓ સવાર હતા અને તેમનું પણ નિવેદન થયો હોવાના માહિતી મળી રહી છે. પરંતુ ચોક્કસથી હજુ પણ જે સત્તાવાર રીતે આંકડો છે એ આંકડો સામે નથી આવ્યો. વડોદરાનો આ શેઠવાલા પરિવાર છે, હજુ પણ તેઓને પણ તેમની જે દીકરી છે સાદિકાબેન અને તેમની દીકરી ફાતિમા છે તેનું પણ હજુ કોઈ પણ ભાન નથી મળી. તમામ લોકો, પરિવારના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્ર અમારી મદદ કરે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.